જિલ્લા અને અંકલેશ્વર નગરપાલિકા શિક્ષણ વિભાગની ઘોર બેદરકારી સામે આવી છે। 250 થી વધુ સાયકલના લાભાર્થી વિદ્યાર્થી લાભથી વંચિત રહ્યા છે। સરકાર દ્વારા વિદ્યાર્થીઓ માટે શિષ્યવૃત્તિ સહિત અનેક યોજના અમલીકરણ કર્યું છે। તેમાં સાયકલ સહિત ટ્રાન્સપોર્ટેશન પણ આપવામાં આવી રહી છે। ત્યારે લાખો રૂપિયાના ખર્ચે વિદ્યાર્થીઓ માટે ખરીદેલી સાયકલો હજુ સુધી લાભાર્થીઓ સુધી પહોંચી ન હોવાનું સામે આવ્યું છે। અંકલેશ્વર માધ્યમિક શિક્ષણ સમિતિ સંચાલિત MTM ગર્લ્સ સ્કૂલ તેમજ જીનવાલા સ્કૂલની સાયકલો એક હોલમાં ધૂળ ખાતી નજરે પડી રહી છે। 250થી વધુ સાયકલોનો ખડકલો જોવા મળ્યો હતો, જેની સાથે પાઠ્યપુસ્તકોના પણ ઢગલા જોવા મળ્યા હતા। સરકારની સરસ્વતી સાધના યોજના અંતર્ગત શાળા પ્રવેશોત્સવ દરમિયાન આપવામાં આવતી આ સાયકલો 2015થી અહીં પડી રહી હોવાનો વિપક્ષનો આક્ષેપ આવ્યો છે। એટલું જ નહીં, આ સાયકલો અંકલેશ્વર, આમોદ અને જંબુસર તાલુકાની વિવિધ શાળાની વિદ્યાર્થીનીઓ માટે સરકાર દ્વારા ફાળવવામાં આવી હતી। વર્ષોથી ધૂળ ખાતી આ સાયકલો પ્રત્યે શિક્ષણ વિભાગના જવાબદાર અધિકારીઓની અનદેખીને લઈ આજ દિન સુધી લાભાર્થીઓ લાભથી વંચિત રહ્યા છે। તો પાલિકાના માધ્યમિક શિક્ષણ વિભાગ દ્વારા પણ પોતાના તાબા હેઠળની સ્કૂલોમાં આ સાયકલનો સંગ્રહ કરી રહ્યો છે, તેમજ તેના લાભાર્થીઓને સાયકલનો લાભ મળે તે માટે આજ દિન સુધી યોગ્ય રજૂઆત ના કરતા ધૂળ ખાતી આ સાયકલો હાલ નકામી બની છે। છેલ્લા 9 વર્ષથી સાયકલો પડી રહી છે। 2015 આ સરકાર દ્વારા શાળા પ્રવેશ ઉત્સવ દરમિયાન અંકલેશ્વર, આમોદ અને જંબુસર તાલુકાની વિવિધ શાળાની વિદ્યાર્થીનીઓ માટે સાયકલો ફાળવી હતી, જેને આજ દિન સુધી વિતરણ કરાયું નથી। છેલ્લા 9 વર્ષથી આ સાયકલો ધૂળ ખાઈ રહી છે। પાલિકા અને શિક્ષણ વિભાગની ગંભીર બેદરકારીને લઈ લાભાર્થીઓ લાભથી વંચિત રહ્યા છે। સાયકલો ભંગારમાં વેચવાની પેરવી ચાલી રહી છે। વિદ્યાર્થીઓ સમયસર શાળાએ પહોંચી શકે તે માટે સરકાર દ્વારા સાયકલ આપવામાં આવી હતી, જોકે શિક્ષણ અને પાલિકાની લાપરવાહીને લઈ આજ દિન સુધી આ સાયકલો લાભાર્થીઓને મળી નથી અને છેલ્લા 9 વર્ષથી ધૂળ ખાઈ રહી છે। આ સાયકલો હવે ભંગારમાં વેચવાની પેરવી થઈ રહી છે, ત્યારે સાયકલોના રૂપિયા કોણ ખિસ્સામાં ભરશે? જો આ બાબતે યોગ્ય કાર્યવાહી ન કરવામાં આવશે તો આવનારા દિવસોમાં ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરીશું। મારું નામ પટેલ બખ્તિયાર ખાન જફરુલ્લા ખાન, હું નગરપાલિકા કાઉન્સિલર સભ્ય। ગુજરાત સરકાર દ્વારા જે સાયકલો વિતરણ કરવામાં આવેલ હતી કે છોકરાઓ સમયસર સ્કૂલમાં પહોંચી શકે અને એના માટે ગુજરાત સરકારે જે સાયકલો આપી છે 2015માં, એ આજ દિવસ સુધી છોકરાઓને વિતરણ થઈ નથી અને એ સાયકલો આજે ભંગાર અવસ્થામાં એ સ્કૂલમાં પડી છે। 9 વર્ષ થઈ ગયા, એનો કોણ જવાબદાર? જો છોકરાઓને આ સાયકલો મળી હોત તો છોકરાઓ અભ્યાસ અને સારું ભણતર કરી શકત, પણ આ લોકોએ એ સાયકલ ભંગાર હાલતમાં મૂકી રાખેલ છે અને એ સાયકલો હવે મળતી માહિતી અનુસાર એને ભંગારમાં વેચવાના છે એવી માહિતી મળી છે। જો એ આવું થશે તો આના પૈસા કોણ લેશે અને આ કોણ કરશે, એનો કોણ જવાબદાર? અને ખરેખર જો આની કાર્યવાહી કરવામાં નહીં આવે તો અમે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરીશું।